નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ સદ્ગુરવે નમઃ. પર્વાણિ સંતિ પ્રોક્તાની બહૂની શ્રીજીનાગમે પર્યુષણાસમં નાન્યત કર્મણાં મર્મભેદકૃત. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજે પહેલો દિવસ. આપણા જ્ઞાની પુરુષો એમ કહ્યું કે જિનેશ્વર ભગવાનના આ ધર્મશાસનની અંદર આત્માનું કલ્યાણ કરવા માટે આરાધનાના અનેક પર્વોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ એ બધા જ પર્વોમાં પર્યુષણા સમમ નાન્યત કર્મણામ મર્મભેદકૃત, કર્મના મર્મને ભેદી નાખનારું પર્યુષણ જેવું બીજું કોઈ જ પર્વ નથી. પર્યુષણ પર્વની અંદર એ તાકાત છે કે આપણા અનેક જન્મના બાંધેલા પાપ કર્મો, અશુભ કર્મો, એ કર્મોને જ નહીં માત્ર પણ કર્મના પણ જે મર્મ છે, કર્મના પણ જે કારણો છે એને તોડી નાખે છે. કર્મણામ મર્મ ભેદકૃત, કર્મના મર્મને ભેદનારું પર્વ જો કોઈ હોય તો એ પર્યુષણ મહાપર્વ છે. પર્યુષણના આજના પ્રથમ દિવસે હમણાં જ કેટલી બધી મોટી સંખ્યામાં તમે બધાએ આ એન્ટવર્પની ધરતી ઉપર આ આરાધના ખંડના નવા ભવનમાં પહેલા પર્યુષણ પર્વના પ્રથમ દિવસનું પ્રતિક્રમણ કેટલી બધી મોટી સંખ્યામાં કર્યું. આટલી બધી સંખ્યા પ્રતિક્રમણ કરવા માટે પર્યુષણના પહેલા દિવસે આવે એ કેટલો આનંદદાયી પ્રસંગો. આનંદ આમ બધાને ઉતરતા પણ જોઈએ તો એમ થાય કે ઓહો, આજે એમ લાગે છે કે જૈન ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે. ભારતથી હજારો માઇલ દૂર યુરોપ જેવા દેશમાં અને આ એન્ટવર્પ નગરની અંદર આવા પર્યુષણ પર્વની આરાધના, જે કર્મના મર્મોને ભેદી નાખનારી આરાધના છે, એવી આરાધના કરવાનો આપણને અવસર મળવો, અને એ પણ આવા નૂતન જિનાલયની પવિત્ર છત્ર છાયામાં, આવા અતિ ભવ્ય આરાધના ભવનના દિવ્ય ખંડમાં પાપોનો પશ્ચાતાપ કરીને પાપોમાંથી પાછા વળવાના સંકલ્પ સાથે એ પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું પ્રતિક્રમણ કરીને પર્યુષણ પર્વના પહેલા દિવસની સંધ્યાને આપણે પાવનકારી બનાવી
અને મેં સવારના પ્રવચનમાં કહ્યું હતું એમ આ પર્યુષણ પર્વ દેહ ભાવને ભૂલીને આત્મભાવને સ્થિર કરવા માટેનું પર્વ છે. પૂતગલ ભાવથી પાછા વળીને ચૈતન્ય તત્વની નજીકમાં જવા માટેનું પર્વ છે. અને એવા ચૈતન્યની સાથેના આપણા આત્માના સંબંધને સ્થાપિત કરી આપે, એની નિકટતા પ્રાપ્ત કરાવી આપે એવા ચૈતન્યની આરાધનાના 5 તબક્કાઓમાંનો પહેલો તબક્કો છે સ્વાત્માની જાગૃતિ. હું આ દેહ હું નથી, પણ દેહથી ભિન્ન એની અંદર રહેનારું એક શુદ્ધ જે ચૈતન્ય છે એ હું છું. આ આત્મભાવ જેટલો આપણો જાગૃત બને, સતત આપણને ખ્યાલ આવે કે અત્યારે જે કંઈ મળ્યું છે એ કર્મકૃત અસ્તિત્વ છે મારું, કર્મના ઉદયોથી પ્રાપ્ત થયેલું આજનું આ મારું વ્યક્તિત્વ છે. મારું અસલ વ્યક્તિત્વ આ નથી. અસલ વ્યક્તિત્વ તો આ પરમાત્માના દર્શન કરીએ અને આપણને યાદ આવે કે મારો આત્મા પણ આવો જ છે અસલમાં તો, પણ આજે એવો નથી. આજે તો મારા એ આત્માની ઉપર કર્મના અનેક બંધનો લેપ લાગી ગયા છે અને ચૈતન્યથી ધબકતો એવો મારો આત્મા પણ અત્યારે તો સાવ જળ જેવો બની ગયો છે. આપણે કોણ, ચેતન કે જળ? ના, આમ અસલમાં તો આપણે ચેતન જ. જળ એ આપણું સ્વરૂપ નથી, એ આપણું વિરૂપ છે, એ આપણો સ્વભાવ નથી, કર્મના ઉદયના કારણે પ્રગટ થયેલો વિભાવ છે. પણ હકીકતમાં જે હું છે એ કોણ છે? ચેતન, ચૈતન્ય સ્વરૂપી છે આપણો આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપી આપણે ત્યાં કીધું છે ને. સત, ચિત્ત અને આનંદ એ આત્માના ગુણો છે. શાશ્વતપણું. આત્મા ક્યારેય નાશ પામતો નથી, એ અવિનાશી તત્વ છે. દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે. આત્મા ચિત્ત સ્વરૂપ, ચિત્ત એટલે જ્ઞાન, જ્ઞાનમય સ્વરૂપ છે. અનંત જ્ઞાન એ આપણા આત્માનો સ્વભાવ છે. અત્યારે ભલે અજ્ઞાની બની ગયો છે કારણ કે એની ઉપર જ્ઞાનાવરણીય કર્મના બંધનો લાગી ગયા છે, અને આનંદમય સ્વરૂપ એ આપણા આત્માનું સ્વરૂપ છે. પણ કર્મના કારણે ઊભા થયેલા સંબંધો, સંયોગો, પરિસ્થિતિઓ, વળગણો એ બધાના કારણે આપણો આનંદ ગુણ ખંડિત થાય છે અને વાત વાતમાં આપણે ખિન્ન થઈએ છીએ, ઉદ્વિગ્ન થઈએ છીએ, આનંદ આપણો ખંડિત થઈ જાય છે. પણ અસલમાં તો આપણે સત, ચિત્ત અને આનંદમય ચૈતન્ય સ્વરૂપી આત્મા છીએ. અને એટલા માટે આ પર્યુષણ પર્વ આપણને યાદ દેવડાવવા માટે આવ્યા છે કે ભાઈ યાદ રાખજે, તું જળ નથી, તું ચૈતન્યમય ચૈતન્ય સ્વરૂપી આત્મા છે. તું દેહ નથી, તું દેહની અંદર રહેનારો એક દિવ્ય તત્વ છે. આપણે જળ છીએ જ નહીં. અને એટલે જ કોઈ આપણને જળ કે તો કેવું લાગે? કોઈ એમ કે આ માણસ તો સાવ જળ છે તો આપણને સારું લાગે? કારણ કે આપણે નથી એટલે આપણને સારું ના લાગે. અરે તમે જળ જવા દો, જળ નહીં પણ એમ કે આ તો સાવ જળ જેવો છે તો એ સારું લાગે. અને કોઈ એમ કે આ માણસને મળ્યા છો ધબકતું ચૈતન્ય હો, તો આપણને ગમે છે. કારણ કે આપણે ચૈતન્ય સ્વરૂપી છીએ. આપણે જળ પણ નથી અને જળ જેવા પણ નથી, આપણે ચૈતન્ય સ્વરૂપી છીએ. અને એટલા માટે આપણા ભગવાન મહાવીર, આપણા જ્ઞાની પુરુષો આપણને સતત કહે છે કે યાદ રાખજે, તું જળ નથી, તું જળ જેવો પણ નથી. માટે જળતાના જે લક્ષણ છે, જળના જે લક્ષણ છે એ તારામાં ન આવી જાય એની જાગૃતિ રાખજે. તું ચૈતન્ય સ્વરૂપી છે તો ચૈતન્યના જે ગુણો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, આત્માના જે મૂળભૂત ગુણો છે એ તારા છે, એને પ્રગટાવવા માટેનો પુરુષાર્થ કરજે. અને આ પર્યુષણ મહાપર્વ એ આપણા ચૈતન્યને પ્રગટાવવા માટેનું પર્વ છે. અને એમાં સૌથી પહેલું આ ભાન કેળવવાનું છે કે હું આ દેહ નહીં, નામધારી અને રૂપધારી વ્યક્તિત્વ એ મારું વ્યક્તિત્વ નહીં. અનામી, અરૂપી, અવિનાશી એવી જે એક શુદ્ધ ચૈતન્યમય અવસ્થા એ હું છું. આ ભાન આપણને કેળવાય. આપણે આજે જે ખરેખર હું છે એને ભૂલી ગયા છીએ અને બાકી બધાની ગણતરીમાં લાગી ગયા છીએ. ગણિત ઊંધું મંડાવ્યું છે. બધાની ગણતરી છે દુનિયામાં. અને માણસ પાછો
ઘણીવાર તો આપણે ગૌરવ લઈએ, હું આને ઓળખું છું, હું આને ઓળખું છું, હું આને ઓળખું છું. એક એકના ઓળખાણો કેટલા નહીં આપી શકો. હા, હું હમણાં આવ્યો ને, હજી ભલે 4 દાડા થયા, પણ હું પછી એમ કહું કે હું કૌશિકભાઈને ઓળખું છું, એન્ટવર્પમાં અરુણભાઈને ઓળખું છું, શ્રેયાંશભાઈને ઓળખું છું, પરેશભાઈને ઓળખું છું, આને ઓળખું છું, આને ઓળખું છું, આને ઓળખું છું. જ્ઞાની પુરુષોએ કીધું, ભાઈ બધાને ઓળખનારો તું તને ઓળખે છે? પોતાની જાતને ઓળખતો નથી ને દુનિયાને ઓળખવાનું ગૌરવ લઈને આપણે ફરીએ છીએ. મારે આની સાથે બહુ સારા સંબંધો, આની સાથે તો આપણે એકદમ ઘર જેવું, બધાની સાથે સંબંધ બાંધનારો જીવ પોતાની જાત સાથેનો સંબંધ તોડી ગુમાવી બેઠો છે. બધાની ઓળખાણ રાખનારો આત્મા પોતાની જાતને ઓળખવાનું જ ભૂલી ગયો છે. બધાની ગણતરી છે, પોતાની ગણતરી જ નથી. તો સરવાળો શું આવશે રાજુભાઈ? ખોટો. એક ભૂલ કરો, પાછીને બાકીનું બધું ગણિત સાચું બી હોય તો એ જવાબ શું આવે? ખોટો જ આવે. એક વાર મથુરાના ચોબાઓ વખણાય, થોડા અક્કલ ઓછી હોય એ લોકોમાં, ચોબાઓ કહેવાય. એવા મથુરાના 10 ચોબાઓ ભેગા થયા અને એ લોકોએ નક્કી કર્યું કે આજે આપણે પિકનિક પર ફરવા નીકળી પડવું છે. જંગલ આખું વટાવી અને સામા ગામે જવું છે ને ત્યાં એક સરસ જગ્યા છે ને ત્યાં આગળ આપણે પિકનિક માણશું. માટે ચાલો આપણે લાંબો પંથ કાપવાનો હતો. 10 જણા ભેગા થયા અને કીધું કે આપણે ચાલો. અને જો જંગલ બહુ ખતરનાક છે, વચ્ચે અટવી ખરાબ છે, જંગલી જનાવરો પણ રહે છે. માટે બને ત્યાં સુધી કોઈ છૂટા નહીં પડતા, આપણે બધા ભેગા ચાલીશું. છતાં થોડુંક પંથ કાપ્યા પછી ધીમે ધીમે લોકો થાકવા લાગશે, કોઈની સ્પીડ ઓછી વધતી થાય અને છૂટા પડીએ તો છેવટે આ યાદ રાખજો, આપણે આ ગામે પહોંચવાનું છે અને ત્યાં આગળ પહોંચીને એકવાર આપણે બધા ભેગા થઈ જઈશું. ન આવે બધા 10 જણા ત્યાં સુધી આપણે રાહ જોવાની અને બધા ભેગા થઈ જઈએ પછી આપણે પિકનિક સ્પોટ પર જઈને આપણે આનંદ કરીશું. નક્કી કરીને 10 ચોબાઓ નીકળ્યા. શરૂઆતમાં તો બધા ભેગા હું કરતા, વાતો કરતા આનંદ કરતા ચાલ્યા. ચાલતા કલાક 2 કલાક ચાલ્યા. હવે ધીમે ધીમે થાકવા માંડ્યા, છૂટા પડવા માંડ્યા અને એમ કરતા બધા છૂટા પડી ગયા. નક્કી કરેલી જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં પહોંચવા માંડ્યા. 2 પહોંચ્યા, 4 પહોંચ્યા, 6 પહોંચ્યા, 8 પહોંચ્યા. બધા પહોંચ્યા એટલે બધાને એમ થઈ ગયું કે હવે આપણે જરા ગણી લઈએ કે આપણે 10 જણા નીકળ્યા હતા, બધા બરાબર આવી ગયા છીએ કે નહીં. એટલે મારા જેવો એક ડાયો હતો પહેલો જ, મેં કીધું ચાલો હું જ ગણી લઉં છું, બધા ઊભા રહી જાઓ તો સામે. અને મેં તરત જ ગણવાનું શરૂ કર્યું. 1 2 3 4 5 6 7 8 9. એટલે આ ભાઈ કે 9 જણા છે, આપણામાંથી 1 જણ ઓછો થયો. રાહ જુઓ, કોક ખૂટે છે. થોડીક વાર રાહ જોઈ પછી મને અરુણભાઈએ કીધું, એ તમે બરાબર ગણ્યું છે ને, એક કામ કરો, તમે આ બાજુ આવી જાઓ તો મને ગણવા દો. કે અરુણભાઈ ગણવા માંડ્યા. 1 2 3 4 5 6 7 8 9. વાત સાચી છે મારા સાહેબ, 9 જણા છીએ આપણે, 1 જણો આપણામાંથી હજી ખૂટ્યો. ત્યાં વળી કૌશિકભાઈ કે અરુણ રહેવા દે ને, હવે મને ગણવા દે. કે કૌશિકભાઈ ગણવા માંડ્યા. 1 2 3 4 5 6 7 8 9. બધાના 9 10. અને બધા ચિંતામાં પડી ગયા. હાડો આપણામાંથી 1 જણો ક્યાંક અટવાઈ ગયો, બિચારો ખોવાઈ ગયો. શું થયું હશે? જંગલમાં થાકી ગયો હશે, ક્યાંક બેસી ગયો હશે, શું થયું હશે? ચિંતામાં પડ્યા છે. ત્યાં તેજપાલભાઈ આવ્યા. તેજપાલભાઈ કે યાર હું યંગ છું, મને ગણવા દો તો તમે લોકો ફાટી જાઓ, બધા બેસી જાઓ, સામે આવી જાઓ. કે ફટાફટ એણે બી ગણ્યું. 1 2 3 4 5 6 7 8 9. એટલે ભાઈ વાત તો સાચી છો, હા બધા તમે સાચા જ છો, ભલે હું મેં ખોટું ડાપણ કર્યું. 9 તો છે, આપણે 1 જણો હાડો ગુમ થઈ ગયો. અને બધા લમણે હાથ દઈને બેઠા. આપણામાંથી એક ક્યાં ગયો હશે, બિચારો જંગલમાં કંઈક એનું થઈ ગયું હશે, શું થયું હશે, ચિંતામાં બેઠા હતા. ત્યાંથી એક કોઈ જ્ઞાની પુરુષ પસાર થયા. અને જ્ઞાનીઓ હંમેશા દયાળુ હોય. એમને એમ થઈ ગયું કે આ બધા કંઈક ગંભીર ચિંતામાં લાગે છે એન્ટવર્પવાળા. ભાઈ શું થયું? કે એટલે કૌશિકભાઈ કે અરે જવા દો ભાઈ, અમે તો 10 જણા નીકળ્યા હતા, અમારામાંથી 1 જણો ગુમ થઈ ગયો છે. શું વાત કરો છો? તમે ગણ્યો? હા બરાબર ગણ્યું. શું વાત કરો છો? કે હા જો તમારી સામે ગણી આપીએ. એટલે પાછો 1 જણો આવ્યો. ગણવા માંડ્યો હું. 1 2 3 4 5 6 7 8 9. પેલા જ્ઞાનીએ જોઈ લીધું કે આ બધાને ગણ્યા, પોતાનું ગણતરી જ નથી કરતો ઠેકાણે. જાતને ભૂલીને બાકીની બધાની ગણતરી ચાલુ છે.
જ્ઞાની પુરુષોએ કીધું કે એક કામ કરો, તમારી કંઈક ભૂલ થતી લાગે છે, એક કામ કરો, તમે બધા સામે આવી જાઓ, હું ગણું છું, ચાલો, અને હું બોલું ને એક એટલે પહેલા નંબર વાળાએ બોલવાનું 1, 2 એટલે બીજાએ બોલવાનું 2, 3 એટલે 3, અને જ્ઞાની પુરુષ ગણવા માંડ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલે તમે તો 10 છો, 10 જણા બોલ્યા. હા યાર, એટલે કેવી રીતે આપણે 10 થઈ ગયા? કે જ્ઞાની કે મૂર્ખાઓ, બધાની ગણતરી કરતા હતા, કોઈ પણ બધા જ ગણા ગણતા હતા, પણ પોતાની જાતને ભૂલીને, અને પોતાની જાતને ભૂલીને ગમે એટલી ગણતરીઓ કરો, જવાબ ખોટો ને ખોટો આવે. ભગવાન મહાવીર આપણને કહી રહ્યા છે, સ્વાત્માની જાગૃતિ જો ચૂકી ગયા, પોતાના આત્મભાવને ભૂલી ગયા, બાકીનું બધું ગણતરી કર્યા કરશો, તમારા જિંદગીનો સરવાળો કોઈ દિવસ સાચો નહીં મંડાય, જવાબ ખોટો ને ખોટો આવશે. પોતાની જાતને ક્યારેય ભૂલશો નહીં. પર્યુષણ પર્વ, આત્માની નજીકમાં જવા માટેનું પર્વ, આપણને કહે છે કે દેહ ભાવને ભૂલીને આત્માની જાગૃતિ કેળવો, સ્વાત્માની જાગૃતિ. આ શરીર એ હું નથી, હું એક ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, હું એક જ્ઞાનમય આત્મા છું, હું શાંતિમય મારું દિવ્ય સ્વરૂપ છે. સમતા એ મારા આત્માનો સ્વભાવ છે. મમતા એ તો કર્મના ઉદયથી પ્રગટ થયેલો વિભાવ છે. પર્યુષણ પર્વનો આ પહેલો સંદેશ છે, સ્વભાવમાં આવો. આનું જ નામ સમ્યક્ત્વ છે, આનું જ નામ સંકિત છે, બીજું કંઈ જ નથી. ભગવાન મહાવીરે કીધું છે, દેહ અને આત્માનું ભેદ જ્ઞાન કેળવાય ત્યારે સાચું સમ્યક દર્શન પ્રગટ થાય છે, જેને તાત્વિક સમ્યક દર્શન કહેવામાં આવે. વ્યવહારથી તો આપણે બધાને સમ્યક દર્શન ને બધું કહીએ, પણ તાત્વિક દ્રષ્ટિએ સમ્યક દર્શન શું છે? દેહ અને આત્માનું ભેદ જ્ઞાન એ સમ્યક દર્શન છે. દેહથી ભિન્ન એવા આત્માના સ્વરૂપની અનુભૂતિ, એની કંઈક પ્રતીતિ, દેહમાં હોવા છતાં દેહાતીત અવસ્થાનો એક અનુભવ, એનું જ નામ સાચું સમ્યક દર્શન છે, એનું જ નામ સાચું જ્ઞાન છે. શ્રીમદ રાજચંદ્રજીએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની બહુ સરસ વ્યાખ્યા આપી એમના એક આધ્યાત્મિક પદની અંદર, અને એમાં એમણે આ વાત કરી છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ રે. કેવો છે આત્મા? છે દેહાદિથી ભિન્ન. દેહ આદિ એટલે દેહ, ઇન્દ્રિય, મન, આ બધાથી પર છે આત્મા. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, તો એનાથી ભિન્ન છે તો એનું સ્વરૂપ શું છે? ઉપયોગી સદા અવિનાશ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એના આત્માનો સ્વભાવ છે, અને સદા અવિનાશ, અવિનાશી શાશ્વતપણું એનો સ્વભાવ છે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ રે. એવું જાણે સદગુરુ ઉપદેશથી રે, તેનું નામ કયું જ્ઞાન ખાસ રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનેશ્વરનો મૂળ માર્ગ શું છે? આ છે. આવું સદગુરુના ઉપદેશથી, સદગુરુના સંપર્કમાં આવીને માણસ જાણે કે આ હું નથી. પણ જાણ્યું એટલે કામ પતી ગયું? નહીં. સમ્યક દર્શન તો હજી બાકી છે. સમ્યક દર્શન કોને કહેવાય? એટલે પછીની પંક્તિમાં કહે છે, જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે શુદ્ધ પ્રતીત રે. જે જ્ઞાનથી જાણ્યું એની શુદ્ધ પ્રતીતિ થાય. હવે કે હું આ શરીર હું નથી, એ તો વાણીથી હું બોલ્યો, જ્ઞાની પુરુષના વચનથી આપણે જાણ્યું, પણ આપણને એની પ્રતીતિ છે? અહીં તો શરીરમાં જરાક ઉથલપાથલ થાય ત્યાં આખા જીવનમાં અંદરમાં આત્મા ઊંચો નીચો થઈ જાય. કેટલા કેટલા કર્મ બાંધી લે, અસમાધિ થઈ જાય આપણને તો તરત જ. કારણ કે આપણે બોલીએ છીએ શરીર જુદું છે, આત્મા જુદો છે, પણ આપણને એવો અનુભવ ક્યાં છે? પ્રતીતિ ક્યાં છે? ઇવન સંસ્કાર પણ ક્યાં પાડ્યો છે? અડધી રાત્રે દીપેન્દુભાઈ ઢંઢોળીને ભર ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે આપણને કે ભાઈ તમે કોણ છો?
તો આપણે શું જવાબ આપીએ? હું આત્મા છું એમ કહો. આપણે તરત જ આપણું નામ આપશું. તમે કહેશો હું દીપેન્દુ, આ કહેશો હું વસ્તુપાળ, હું કહીશું જીનચંદ્રજી. આપણો સંસ્કાર હુંપણાનો શેની સાથે જોડાયેલો છે? આપણને જે નામ મળ્યું છે, આપણને જે ઓળખાણ મળી છે, જે વિનાશી છે, જે કાયમી ટકનારી નથી, અલ્પકાલીન છે, એમાં જ હુંપણાનો ખ્યાલ આપણો દ્રઢ થઈ ગયો છે. એટલા માટે ભગવાન મહાવીરનો માર્ગ કહે છે આપણને દિનેશ્વર દેવનો કે જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે શુદ્ધ પ્રતીત રે, કયું ભગવંતે દર્શન તેહને રે, તેનું બીજું નામ સમકીત રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનેશ્વર ભગવાનનો મૂળ માર્ગ શું છે? આજ અને આ પર્યુષણ પર્વની અંદર આપણે જ્યારે જીન શાસનનું એક શ્રેષ્ઠ પર્વ પર્વાધિરાજ ની ઉજવણી કરી રહ્યા હોઈએ ત્યારે આપણું એક જ લક્ષ્ય આપણે બનાવી લેવાનું છે કે આ આરાધના દ્વારા મારે દેહ ભાવ, પૂદગલ ભાવ, શરીર ભાવ એ બધાને તોડીને મારા આત્માની જાગૃતિ કેળવવાની છે કે હું એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી, પરમાત્મા સ્વરૂપી નિર્મળ આત્મા છું. એ નિર્મળ આત્મા ઉપર જે કંઈ મેલ લાગેલા છે વાસનાના, કર્મના, એ બધા મારે ધોઈ નાખવા છે. અને ધોવા માટેનું આ પર્વ એટલે પર્યુષણ પર્વ છે. અનાદિકાળના સંસ્કારોને ધોઈ નાખવાનું આ પર્વ છે પર્યુષણ પર્વ. અને જેમ જેમ આપણે દેહ ભાવની પ્રતીતિ તૂટતી જશે, આત્મભાવની જાગૃતિ આવતી જશે, તેમ તેમ સહજ રીતે સમતા સિદ્ધ થઈ જશે. ભગવાન મહાવીરના જીવનને જો આપણે જોઈએ તો ભગવાન મહાવીરના જીવનમાં આપણને આ જ વાત દેખાય છે. એમનો સાધના કાળ આખો જોઈ લ્યો, 12.5 વર્ષનો. એમના સાધના કાળની ફલશ્રુતિ શું હતી? જાગૃતિ કઈ હતી? સતત એમણે આત્મભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો છે. દેહ ભાવથી ઉપર ઉઠ્યા છે. કાયોત્સર્ગ ધ્યાનમાં રાતોની રાતો ગુજારી છે એમણે. અને એ કાયોત્સર્ગ એટલે શું? કાયાનો ઉત્સર્ગ એટલે ત્યાગ. તો કાયોત્સર્ગ એટલે શું કરવાનું? કાયાનો ત્યાગ એટલે સ્યુસાઇડ કરવાનું નહીં. કાયાનો ત્યાગ નહીં, દેહનો ત્યાગ નહીં, પણ દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ, દેહાત્મ બુદ્ધિનો ત્યાગ, દેહ ભાવનો ત્યાગ, એનું નામ છે કાયોત્સર્ગ. અને ભગવાન મહાવીર એ રીતે અપ્પાણમ વોશિરામી કાયોત્સર્ગ ધ્યાનમાં રહી જતા હતા ત્યારે દેહનું પણ ભાન એમને રહેતું. અને માટે જ એ જ્યારે કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા છે અને ભાન ભૂલીને પેલો ભરવાડ આવે છે, બળદ મૂકીને જાય છે કે ભાઈ આ મારા બળદને જરા સાચવજો, હું જરાક હમણાં ઘરે જઈ અને ગાયોને દોઈને આવું છું. અને બળદને મૂકીને ગયો. જે ભગવાન મહાવીરને પોતાના દેહની પણ પડી નહોતી, દેહનું પણ ભાન નહોતું, એ બળદનું ધ્યાન રાખવાના હતા કે એ તો બાહ્ય ભાવથી સંપૂર્ણ પર થઈ ગયા છે, આત્મભાવમાં લીન થઈ ગયા છે. બળદ ચડવા ચાલ્યા ગયા. પેલો ભરવાડ પાછો આવે છે, બળદને જોતો નથી, પૂછે છે એ ભાઈ મારા બળદ ક્યાં ગયા? પણ કાનપુરમાં હડતાલ. સાંભળે, બાહ્ય ભાવનો ખ્યાલ જ નથી. ચિત્ત સંપૂર્ણપણે આત્મામાં લીન થઈ ગયું છે. બહાર શું થઈ રહ્યું છે એની ખબર જ નથી. કઈ જવાબ નથી આપતા. ભરવાડ શોધે છે, રાતભર રખડતો રહ્યો, બળદ શોધતો રહ્યો જંગલમાં. બળદ મળ્યા નહીં, થાકીને પાછો આવ્યો. ત્યાં બળદ ચરીને સવારે પાછા આવીને બેસી ગયા છે. અને ત્યાં જ બેઠેલા જોયા એટલે આને ગુસ્સો ચડ્યો. હા, આને ખબર હતી તો આખી રાત મને રખડાવ્યો. સીધું કહી દીધું હોત તો સાંભળતો જ નથી. અને ગુસ્સો ચડ્યો. આ આપણા અનાદિકાળના સંસ્કારો જરાક આપણું ધાર્યું ન થાય, કોઈક આપણું ન સાંભળે, કોઈક આપણી વાત ધ્યાન પર ન લે એટલે ગુસ્સો આવતા વાર નહીં. અને ગુસ્સો એવો ચડ્યો, સમજે જશો એના મનની અંદર, મને આખી રાત રખડાવી માર્યો. જંગલમાં બીજું તો કંઈ હતું નહીં. તૂટેલા ઝાડના ડાંખડા પડ્યા હતા. એક ડાંખડું લીધું, એને છોલીને એના લાકડાના મોટા ખીલા બનાવ્યા. અને પથ્થર લીધો અને આના કાન છે કે કાણા છે, આડો સાંભળતો નથી.
ગુસ્સામાં આવીને ભગવાનના કાન આગળ એક લાકડાના ખીલા પથ્થરથી ઠોકે છે, કાનમાં ખીલા ઠોકાય છે. શું થયું હશે કલ્પના કરો. હમણાં જ પ્રતિક્રમણ કર્યું ને, ખીલાની વાત જવા દો, પણ આમ કૌશકમાં હોઈએ ને એક મચ્છર આવીને બેસે તો આપણે ઉડાડીએ તો નહીં જ ને. આમ તો ન કરો ને. કૌશકમાં અપ્પાણમ ઓશિરામી એટલે અપ્પાણમ ઓશિરામી જ હોય ને. એક નાનકડો મચ્છર પણ આપણા ધ્યાનને ખંડિત કરી જાય છે. અને પ્રભુના કાનમાં ધારદાર ખીલા ઠોકાયા. ભગવાન એના એ ધ્યાનમાં ઉભા છે, કારણ કે દેહ ભાવથી પર થઈ ગયા હતા. એક વાત સમજી રાખજો, ગમે એટલું મન મારીને કે બસ મારે હવે સહન કરવું છે, ગમે એટલું મન મારો, પણ કાનમાં ખીલા ઠોકાય સહન કરવી સહેલી વાત છે? એ તો જ શક્ય છે કે જો તમારું ચિત્ત એનાથી પર થઈ ગયું હોય, મન એનાથી ઉપર ઉઠી ગયું હોય, શરીરમાં શું થાય છે એની ખબર પણ ન પડે. અને ભગવાન મહાવીરની અવસ્થા હતી. એટલા માટે જ કંઈ ના કર્યું, કંઈ બોલતા નથી, એના હાથ રોકતા નથી. ભાઈ શું છે, શેને માટે ખીલા ઠોકે છે? ઉભો રે, મેં થોડા દાડા બળદને મોકલી આપ્યા હતા, તારા તું જાણે તારા બળદ જાણે, મને શું કામ મારે છે? એમ રોકી શકત. જે ભગવાન મહાવીર અંગૂઠાથી મેરુ પર્વત ચલાયમાન કરી શકે, એ મહાવીર ભરવાડનો હાથ ન ચાલી શકત? પણ ભગવાને ક્યારેય પ્રતિકાર નથી કર્યો, હંમેશા સ્વીકાર કર્યો છે. ભગવાન મહાવીરે એમના જીવન દ્વારા આપણને બહુ મોટા મુખ સંદેશ આપ્યા છે, અને એ આજ આપ્યા છે, દેહાધ્યાસને છોડો. આપણા જૈન સમાજની અંદર જેમણે બહુ મોટું પ્રદાન કર્યું છે એવા આપણા જૈન સમાજના ગૌરવસમા એક સંગીતકાર થઈ ગયા શાંતિલાલ શાહ. અદ્ભુત એમની કાવ્ય રચનાઓ અને અદ્ભુત ભક્તિનો રંગ જમાવી શકતા હતા. મેં તો અનેક વાર એમને સાંભળ્યા પણ છે, અને તિથલમાં અમે એમના 9-9 દિવસના પ્રોગ્રામો પણ કર્યા છે. આંબેલની હોડીમાં એના હૃદયમાંથી ઉદ્ગારો નીકળે, હૃદયને ટચ કરી જાય એવા. એણે ભગવાન મહાવીરના ઉપસર્ગો ઉપર સરસ મજાનું ગીત બનાવ્યું છે, અને એમાં એમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ભાન ભૂલી ભરવાડે જ્યારે ખીલા ઠોકિયા કાને, ભાન ભૂલી ભરવાડે જ્યારે ખીલા ઠોકિયા કાને, રોક્યા નહીં એના હાથ લગી રે, રોક્યા નહીં એના હાથ લગી રે, અડગ ઉભા નિજ ધ્યાને. અડગપણે કેમ ઉભા રહી શકે ભગવાન? નિજ ધ્યાને, નિજ સ્વરૂપના ધ્યાનમાં લીન થઈ ગયા હતા. રોક્યા નહીં એના હાથ લગી રે, અડગ ઉભા નિજ ધ્યાને. ઓ સમતાના ધરનારા તારા જીવન રહસ્યો ન્યારા, તારા જીવન રહસ્યો ન્યારા. ભગવાને સહજ રીતે સમતા સિદ્ધ થઈ ગઈ. દેહની આસક્તિ તૂટે એટલે સમતા સહજ રીતે સિદ્ધ થઈ જાય. ભગવાનને પ્રયત્ન નહોતો કરવો પડ્યો, પ્રયત્ન એમણે આત્મામાં લીન થવાનો કર્યો. સમતા સહજ રીતે ફલિત થઈ ગઈ, કોઈ હાથ રોક્યા નહીં, અને સમતા ભાવમાં અડગપણે પોતાના ધ્યાનમાં ઉભા રહી ગયા ભગવાનમાં આવી. વળી થોડોક સમય ગયો, અને કોઈક અજ્ઞાની એ જ ભગવાનનો પગનો ચૂલો કરીને ખીર બનાવવા માટે બેઠો. કેવા કેવા અજ્ઞાની આત્માઓ ભગવાનના મહાવીરના જીવનની અંદર આવ્યા છે. આપણે તો વિચાર કરીએ તો આપણને એમ થાય કે કેવું જીવન, અને જન્મ જન્માંતરના કોઈ કર્મો બાકી રહ્યા છે, ભગવાને કેવા અદ્ભુત રીતે ખપાવ્યા છે. તારા પગનો ચૂલો કરીને ઉપર ખીર બનાવી, અંગે અંગ બળે પણ મુખ પર, અંગે અંગ બળે પણ મુખ પર શીતલતા પ્રસરાવી. આખું શરીર બળી રહ્યું છે,
અગ્નિની જ્વાળાઓ બે પગની વચ્ચે કોઈ ચૂલો કરીને લાકડા મૂકીને અગ્નિ પેટાવે અને ખીર રાંધે, એ ગરમી, એ જ્વાળાઓ શરીરને બાળ્યા વિના રે? અંગે અંગ બળે પણ મુખ પર શીતલતા પ્રસરાવી. અદ્ભુત શીતલતા, સૌમ્યતા, શાંતિ, સમતા, કરુણા. અંગે અંગ બળે પણ મુખ પર શીતલતા પ્રસરાવી. ઓ દાવાનળ પીનારા તારા જીવન રહસ્યો ન્યારા, તારા જીવન રહસ્યો ન્યારા. દાવાનળ પી ગયા ભગવાન, પણ શીતળતા જ પ્રસરાવી, કારણ કે ભગવાનના જીવનના રહસ્યો જ કંઈક જુદા હતા. એમણે નક્કી કરી લીધું હતું કે આ શરીર એ હું નથી. પહેલો પાઠ છે આ પર્યુષણનો, આપણને સતત આત્મભાવની જાગૃતિ કેળવો કે આ શરીર એ હું નથી, પણ શરીરથી ભિન્ન એવું એક શુદ્ધ ચૈતન્ય એ હું છું. આ ભાન જેટલું કેળવાતું જાય એટલું જીવનની અંદર સમતા, પ્રસન્નતા, શાંતિ સહજ બનતા જાય. માણસ મજબૂરીના કારણે સહન કરે એક જુદી વસ્તુ છે, અને સહજ રીતે આપણે લાચાર હોઈએ અને કોઈક દબડાવી જાય તો ચૂપ રહીએ કે નહીં? રહેવું પડે. ગુનામાં આવો અને પોલીસ દબડાવે છે, ડાયા થવા જાઓ તો બે દંડા બીજા પડે, તો ચૂપચાપ સહન કરો કે નહીં? હા ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ, ભાઈ સાહેબ કરીએ કે નહીં? કેમ તમે ભાઈ સાહેબ કરો છો? બહુ ક્ષમાવાન થઈ ગયા છો એટલે? ના, એ તો આપણી લાચારીના ઘરની ક્ષમા છે, સુરવીરતાના ઘરની નથી. ભગવાન મહાવીરે જ્યાં સમતા રાખી, એ ગોવાળિયા ઉપર, એ ગોશાળા ઉપર, એ ખીર રાંધનારા ઉપર, બધે ભગવાને જે સમતા રાખી છે એ લાચારીના પરિણામ રૂપે નહોતી, પણ વીર નહીં મહાવીર હતા. એમની વીરતામાંથી ફલિત થયેલી આ સમતા હતી. કંઈ ચાલે એવું ન હોય, વળે એવું ન હોય, પ્રતિકાર થઈ શકે એવો ન હોય તો સૌ કોઈ સમતા રાખે, એમાં શું છે? પણ જ્યારે પૂરેપૂરી શક્તિ હોય સામનો કરવાની, છતાં પણ આપણે જ્યારે સમતા રાખીએ ત્યારે આત્માનો એ વિકાસ આપણો પરાકાષ્ઠાએ પહોંચે છે. ભગવાન મહાવીરનું સમગ્ર જીવન, એમાં આપણને આ એક વસ્તુ જોવા મળે છે. એક જ વસ્તુ, શક્તિ હોવા છતાં એમણે સામનો કર્યો નથી, તાકાત હોવા છતાં કોઈ દિવસ પ્રતિકાર કર્યો નથી. જે આવ્યું એનો સ્વીકાર કરીને, દેહ ભાવથી પર રહીને સતત આત્મામાં લીન થવાની 12.5 વર્ષની એમની કઠોર સાધના